હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા કોમ્પ્યુટર અને ઈસીના સ્ટુડન્ટો અને સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરતા ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટોના આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો, એની ચેપ્ટર નંબર 3 બાઇનરી એડિશન, બાઇનરી સબટ્રેક્શન, બાઇનરી ડિવિઝન એન્ડ બાઇનરી મલ્ટિપ્લિકેશન, એની આજે આપણે ચર્ચા કરવાના છે. ઓલરેડી આગળ મેં બે પાર્ટ્સ અપલોડ કરી દીધા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને કન્વર્ટર મેં ટોટલી શીખવાડી દીધા છે. હજી સુધી એ ચેક નથી કર્યા તો ફટાફટ પહેલા ચેક કરી લેશો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જે સેમેસ્ટર 2 માં અને ડીડીઆઈ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ જે સેમેસ્ટર 4 માં ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર આવે છે, એમના આગળના વિડીયો પણ આપણે મૂકેલા છે, તેનું પ્લેલિસ્ટ પણ અવેલેબલ છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણો WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે, એની અંદર દરેક ઇન્ફોર્મેશન શેર કરતા આવીએ છીએ. તો હજી સુધી તમે નથી તો ફટાફટ જોઈ લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને તમારા ફ્રેન્ડ્સને શેર કરી શકો છો. એની અંદર અમે દરેક ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ, તો ફટાફટ જોઈન થઈ જશો. અને બીજું કે ડીડીઆઈ અથવા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો આખો કોર્સ લોન્ચ કરેલો છે, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને બેસ્ટ તૈયારી કરી શકો છો. આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન એન્ડ મલ્ટિપ્લિકેશન ઓફ બાઇનરી સિસ્ટમ. બાઇનરી સિસ્ટમથી કઈ રીતના આપણે કરી શકીએ છીએ. ઓકે, નોર્મલી આપણને એડિશન, સબટ્રેક્શન, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તો આવડતા હોય છે, પણ બાઇનરી સિસ્ટમમાં કઈ રીતના થઈ શકે છે. તો ફર્સ્ટ આપણે સમજીએ બાઇનરી સિસ્ટમ. તો હવે બાઇનરીમાં આપણને ખબર છે કે બાઇનરીની અંદર હોય છે શું? તો બાઇનરીની અંદર બાઇનરી જે છે એમાં ફક્ત 0 અને 1 જ નંબર હોય છે, એટલે બાઇનરીનો બેઝ છે 2 બેઝ છે. હવે આપણે નોર્મલ અહીંયા 7 + 8 કરીશ તો 7 + 8 નો મતલબ થશે 5 અને 1 હશે એને હું કઈ કેરી, શું કહીશ, ક્વેરી. ઓકે, અને અહીંયા આવશે 15 નંબર. પણ મારા બાઇનરીમાં 1 અને 0 સિવાય કોઈ નંબર અવેલેબલ છે નહીં, એટલે 0 અને 1 જ નંબર હોય છે. તો એના માટે મેં આખું ટેબલ અહીંયા તૈયાર કરેલું છે કે જ્યારે મારો કોઈ એક એ બીટ એ શું છે, એ બીટ મારો 0 છે, એટલે 0 + 0 અહીંયા પ્લસ કરવામાં આવે છે. તો 0 + 0 સમ શું આવશે? અહીંયા જે સમ હશે, એટલે કે અહીંયા હું એક્સ ફોર એક્ઝામ્પલ સમજી લો, અહીંયા એ બીટ લઉં છું, અહીંયા પ્લસ બી બીટ લઉં છું, તો અહીંયા જે આવશે સમ આવશે અને અહીંયા જે આવશે મારી ક્વેરી આવશે. ઓકે, ક્વેરીને આપણે સાદી ભાષામાં વિદ્ધિ કહીએ છીએ. ઓકે, તો ક્વેરી આવશે. તો જો અહીંયા a0 લઈશ, b0 લઈશ તો સમ પણ 0 થશે અને ક્વેરી પણ, એટલે અહીંયા પણ 0 આવશે અને અહીંયા પણ 0 થશે. ઓકે, હવે a0 છે, b1 છે તો સમ 1 થશે, ક્વેરી 0 થશે. a1 છે, b0 છે તો 0 + 1 1, ક્વેરી 0 થશે અને 1 + 1 0, ક્વેરી 1 થશે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેન્જીસ કરવાનું છે. 1 + 1 આમ 2 થાય, પણ 2 ના થાય. અહીંયા બાઇનરી સિસ્ટમમાં 1 + 1 0 અને ક્વેરી 1 થશે. ઓકે, આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એ ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. એક્સ ફોર એક્ઝામ્પલ મને એને કીધું છે 1011 + 110, એને બાઇનરીનું એડિશન કીધું છે. તો હું શું કરીશ, ફર્સ્ટ જે નંબર છે લઈ લઈશ 1111, પછી અહીંયા 1110 મૂકી દીધો. હવે નિયમ પ્રમાણે 1 + 0 0, 1 + 0 1, ક્વેરી 0 થઈ ગઈ, ક્વેરી 0. ચલો 1 + 1 0, 1 + 1 0, ક્વેરી શું આવશે 1, અહીંયા ક્વેરી આવી ગઈ. હવે ક્વેરીનું એડિશન થશે 1 + 0 1, 1 + 1 0 થશે. જો આ 1 + 1 1 થઈ ગયું, આ 1 + 1 0, ક્વેરી 1 આવી જશે. 1 + 1 શું થશે 0 અને ક્વેરી 1 આવશે, એ ક્વેરી અહીંયા આવી જશે, એટલે આન્સર થશે તમારો 10000. આ તમારો બાઇનરી આન્સર થઈ ગયો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી છે. ફક્ત શું યાદ રાખવાનું છે, 1 + 1 0, ક્વેરી 1, 1 + 1 0, ક્વેરી 1, 1 + 0 સમ 1, ક્વેરી 0, 0 + 1 સમ 1, 0 ક્વેરી, 0 + 0 સમ 0, ક્વેરી 0. ઓકે, ચલો એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ હવે એના એક્ઝામ્પલ જોઈએ. એક્સ ફોર એક્ઝામ્પલ મને કીધું છે અહીંયા 1101.101 બાઇનરી નંબર છે, પોઈન્ટ વાળો છે. ચલો અહીંયા વચ્ચે મને પ્લસ કીધું છે, અહીંયા 111.111. ઓકે, એનો મારે બાઇનરીમાં આન્સર લાવવો છે. બાઇનરીમાં આન્સર લાવવો તો શું થશે, ફર્સ્ટ આપણે જે નંબર આપ્યો છે લઈ લઈએ 1101.101. ઓકે, પછી પ્લસ પોઈન્ટના નીચે હું પહેલા પોઈન્ટ સેટ કરીશ, પછી અહીંયા 111 છે, આ બાજુ 111 છે.
ઓકે હવે આનો જે સિમ્પલ રીતે કરીએ છીએ તે જ કરવાનું છે 1 + 1 શું થઈ જશે અહીંયા 0 અહીંયા આવશે અને આપણે ક્વેરી કહીશું ક્વેરી તો 1 + 1 0 ક્વેરી 1 ચલો 0 + 1 1 1 + 1 0 ક્વેરી 1 ઓકે 1 + 1 અહીંયા 0 લઈ લઈશ અહીંયા 1 0 + 1 1 થઈ ગયો ઓકે આ ખાસ યાદ રાખ 1 + 1 0 ક્વેરી 1 ફોરવર્ડ કરી જ દેવાની અને પછી 0 + 1 1 1 + 1 0 ક્વેરી 1 0 + 1 1 1 + 0 1 1 + 1 0 ક્વેરી 1 1 + 1 0 ક્વેરી 1 અને 0 + 1 1 અને 1 + 1 0 ક્વેરી 1 તો મારો આન્સર થશે અહીંયા ફાઇનલી આન્સર 10101.100 આ મારો બાઇનરી નંબર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ક્લિયર એકદમ ઈઝી રીત છે ફક્ત 1 + 1 0 ક્વેરી 1 યાદ રાખવાનું છે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્સ ફોર એક્ઝામ્પલ 11101.101 છે અને મને અહીંયા આપ્યું છે 10.01 આપ્યું છે એનો મારે એડિશન કરવો છે તો અહીંયા નિયમ પ્રમાણે શું થશે ફર્સ્ટ જે નંબર છે એ લઈ લઈએ આપણે ઓકે પ્લસ અહીંયા પોઈન્ટના નીચે પોઈન્ટ સેટ કરીએ અહીંયા 0 1 છે અહીંયા 1 સોરી અહીંયા 0 છે પછી 1 અને 1 ઓકે હવે અહીંયા કઈ નથી તો હું અહીંયા એક્સ્ટ્રા 0 લખી શકું 0 + 1 1 0 + 1 1 0 + 1 1 અહીંયા પોઈન્ટ એમની 1 + 0 1 0 + 1 1 1 + 1 0 ક્વેરી 1 1 + 1 0 ક્વેરી 1 1 + 1 0 ક્વેરી 1 તો આ મારો આન્સર થઈ ગયો શું આન્સર થઈ ગયો 1000111.111 આ મારો આન્સર ઓકે હોમવર્કમાં આપું છું એનો તમારે મને રિપ્લાય આપવાનો છે કેટલો આન્સર આવે છે જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો આનો રિપ્લાય આપે છે ઓકે આનો રિપ્લાય તમારે મને આન્સર આપવાનો છે કેટલો આન્સર આવે છે એ વિદ્યાર્થી મને રિપ્લાય આપશો તો આ થઈ ગયું મારું એડિશન ઓફ બાઇનરી એટલે બાઇનરીનું એડિશન થઈ ગયું હવે વાત કરીએ સબટ્રેક્શન બાદબાકી સાદી ભાષામાં આપણે બાદબાકી કહીએ છીએ તો બાદબાકી માટે પણ મેં એક ટેબલ બનાવી દીધું છે કે કોઈ એક એ બીટ 0 છે બી બીટ 0 છે 0 માંથી 0 જશે તો સબટ્રેક્શન 0 આવશે અને અહીંયા આપણે દસકો લઈએ છીએ બોરો કહેવાશે બોરો 0 થઈ જશે અહીંયા 0 1 તો 0 માંથી 1 જશે તો સબટ્રેક્શન 1 થશે અને બોરો પણ 1 થશે પછી 1 માંથી 0 જશે તો બોરો સબટ્રેક્શન 0 થશે આ સોરી 1 થશે અને આ 0 થઈ જશે અને આ બંને 1 માંથી 1 જશે તો બંને 0 0 થઈ જશે ઓકે હવે પહેલા થોડી સિસ્ટમ અહીંયા સમજી લઈએ 3004 આપ્યું છે મને અહીંયા એને 1 2 5 કીધું છે તો આપણે શું કરતા હતા સિમ્પલ ભાષામાં અહીંયા મોટી સંખ્યા હોય તો અહીંયા આપણે કટ કરતા હતા આગળથી નહોતું મળતું તો અહીંયા આપણે શું કરતા હતા એક ઓછો કરતા જ્યાં જરૂર ના હોય ત્યાં 9 જ્યાં જરૂર ના હોય 9 અને અહીંયા 10 + 4 40 40 માંથી 5 જાય તો અહીંયા 9 પછી અહીંયા આપણે શું કરતા હતા 7 અહીંયા આવતું હતું 8 અને અહીંયા આવતું હતું 2 નંબર ઓકે તો અહીંયા શું કરવાનું છે હવે આ સિસ્ટમ આપણે એપ્લાય કરવાના છે જે આગળથી શીખતા આવ્યા છે સિસ્ટમ જ્યાં 10 મૂકું છું ત્યાં હું આપીશ 2 અને જ્યાં 1 મૂકું છું ત્યાં આપીશ 1 ઓકે ક્લિયર સમજો શું કરવાનું છે એક્સ ફોર એક્ઝામ્પલ 1101 minus 111 is equal to આન્સર પૂછ્યો છે તો સિમ્પલ આપણે શું કરીશું પહેલા 1 અહીંયા શું કરીશું 1101 minus 111 ઓકે ચલો 1 માંથી 1 જશે તો 0 થઈ જશે 0 માંથી 1 નહીં જાય તો અહીંયા હું કટ કરીશ અહીંયા જ્યાંથી કટ થશે ત્યાં 0 લઈ લઈશ અને અહીંયા સિમ્પલ અત્યારે હાલ હું ટેમ્પરરી અહીંયા 2 મૂકી દઈશ શું મૂકીશ 2 હવે 2 માંથી 1 જાય તો 1 આવી ગયો આ તમારે સમજવા માટે હું 2 મૂકું છું જ્યાં જરૂર હોય ત્યાં 2 આપવાનો જરૂર ના હોય ત્યાં 1 આપવાનો ચલો હવે 0 માંથી 1 જશે નહીં જાય તો અહીંયાથી કટ થશે આ 0 થઈ જશે અને જ્યાં જરૂર છે ત્યાં 2 આપી દીધા 2 માંથી 1 જશે તો 1 અને આ 0 નીચે આવી જશે એટલે આન્સર આવશે 0110 ઓકે આવી ગયો આન્સર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ થોડી વધારે આઈડિયા હશે એક બે એક્ઝામ્પલ સોલ્વ કરીએ ને મિત્રો તો જ આપણને આઈડિયા આવે 110011 આપ્યું છે -1101 આન્સર કીધું છે મને એને ઓકે ચલો અહીંયા શું થશે તો ફર્સ્ટ 1 1 0 0 1 1 minus 1 0 1 and 1 ઓકે ચલો હવે 1 માંથી 1 જશે તો 0 0 1 માંથી 0 જશે તો 1
ઓકે 0 માંથી 1 જશે નહીં જાય હવે 0 માંથી 1 નહીં જાય તો અહીંયા મને કટ કરીશ અહીંયા મળશે કારણ કે 0 છે એટલે નહીં થાય તો હું અહીંયાથી લઈશ એટલે અહીંયા 0 લઈશ હવે જ્યાં જરૂર છે આપણે અહીંયા 9 આપતા હતા 9 ની જગ્યાએ અહીંયા જરૂર નથી તો અત્યારે હું 1 મૂકીશ અને જ્યાં જરૂર છે ત્યાં હું 2 મૂકીશ જ્યાં જરૂર છે ત્યાં 2 મૂકીશ ચલો 2 માંથી 1 જશે તો 1 આવી ગયો 1 માંથી 1 જશે તો 0 આવી ગયો આ 0 નીચે આવી જશે અને આ 1 નીચે આવી જશે સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો એકદમ ફરીથી ધ્યાન રાખો વધારે આઈડિયા આવી જશે એક્સ ફોર એક્ઝામ્પલ હું ડાયરેક્ટ લઈ લઉં છું 1 1 0 0 1 0 0 1 છે એને મારે 1 1 0 1 માંથી બાદ કરવો છે ઓકે વચ્ચે માઇનસ છે સમજી લો ઇઝ ઇક્વલ ટુ મને અહીંયા પૂછ્યું છે તો શું થશે 1 1 0 0 1 0 0 1 માઇનસ 1 1 0 1 ઓકે ચલો અહીંયા 1 માંથી 1 જશે તો 0 આવી જશે 0 માંથી 0 જશે તો 0 થઈ જશે 0 માંથી 1 નહીં જાય એટલે અહીંયા હું 0 લઈશ અહીંયા હાલ જરૂર છે એટલે 2 આપી દઈશ 2 માંથી 1 જશે તો 1 આવી ગયો હવે 0 છે 0 માંથી 1 જશે ના અહીંયા મળશે અહીંયા નહીં થાય અહીંયા સેટ થશે તો આ 0 થઈ જશે હવે આ બંને જગ્યાએ જરૂર નથી ત્યાં હું શું આપતો આવીશ 1 આપીશ અહીંયા 1 આપીને આવીશ અને અહીંયા જ્યાં જરૂર છે ત્યાં 2 આપી દઈશ 2 માંથી 1 જશે તો 1 આવી ગયો આ 1 નીચે આવી જશે આ 1 નીચે આવી જશે આ 0 અહીંયા આવી જશે આ 1 અહીંયા આવી જશે એટલે આન્સર થશે 1 0 1 1 1 1 0 0 આ મારો બાઇનરી નંબર રેડી ક્લિયર ઓકે પોઈન્ટ વાળો હોય તો પોઈન્ટ વાળામાં એ જ કરવાનું છે એક્સ પર એક્ઝામ્પલ સમજી લઈએ 1 1.01 છે અને મને એને કીધું છે કે 1 0 0 1 એ પોઈન્ટ માંથી બાદ કરવાનો છે ઓકે તો શું થશે અહીંયા 1 1 0 1 છે પોઈન્ટ અહીંયા છે પોઈન્ટ ના નીચે પોઈન્ટ સેટ કરી દઈશ ઓકે ચલો 1 માંથી 1 જશે તો 0 0 માંથી 0 જશે તો 0 1 માંથી 0 જશે તો 1 અને આ 0 તો આ મારો આન્સર થઈ ગયો ક્લિયર ઓકે વિદ્યાર્થી મિત્રો ઈઝી છે થોડી ટ્રીક અજમાવશો આઈડિયા આવી જશે આનું પણ વર્ક આપું છું વિદ્યાર્થી મિત્રો એ તમારે મને આન્સર આપવાનો છે કેટલો આન્સર આવે છે એ ખાસ તમારે મને રિપ્લાય આપવાનો છે ઓકે ચલો અહીંયા વચ્ચે માઇનસ છે આ માઇનસ છે ઇઝ ઇક્વલ ટુ તમારે આન્સર મને બાઇનરીમાં પ્રોવાઈડ કરવાનો છે તો આ થઈ ગયા મારા સબટ્રેક્શન બાઇનરી ઓફ સબટ્રેક્શન બાઇનરીના બાદબાકી થઈ ગયા ક્લિયર વિદ્યાર્થી મિત્રો શું યાદ રાખવાનું છે કે જ્યાં જરૂર હોય ત્યાં 2 આપીશું જરૂર નથી ત્યાં 1 આપીશું 2 માંથી 1 જશે તો 1 મળી જશે ક્લિયર એકદમ ઈઝી ટ્રીક છે ચલો નેક્સ્ટ હવે મલ્ટીપ્લિકેશન ઓફ બાઇનરીનું મલ્ટીપ્લિકેશન તો 0 into 0 બંને 0 0 નંબર હોય તો 0 into 0 શું થાય 0 into 0 0 થશે અહીંયા 0 into 1 0 થશે 1 into 0 0 થશે જ્યારે 1 into 1 હશે ત્યારે 1 થશે સિમ્પલ છે એકદમ ઈઝી ટ્રીક છે સમજો તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈ લઈએ એનો ચલો એક્ઝામ્પલ મને અહીંયા આપ્યો છે 1011 ક્રોસ 11 કીધું છે એને ઓકે તો આપણે જે પ્રમાણે 1011 ક્રોસ 11 ઓકે તો અહીંયા શું નિયમ છે કે ભાઈ અહીંયાથી આ 1 માંથી 1 બાદ થશે અહીંયા આપણે બે રીતે કરી શકાય આપણે બે રીતનું અલગ અલગ હતી સમજો શું કરતા હતા 1011 ઘણા લોકો પહેલા ફર્સ્ટ આનો આ યુઝ કરે તો 1 આના જોડે મલ્ટીપ્લાય થશે તો આ યુઝ કરે તો પાછળ કેટલા ડિજિટ એક ડિજિટ તો એક ડિજિટ એક્સ્ટ્રા અહીંયા 0 મૂકી દેવાના ઓકે અહીંયા શું કરે પહેલા આના જોડે મલ્ટીપ્લાય કરે તો કોઈ પાછળ ડિજિટ નથી તો એ પણ યુઝ કરી શકાય બંને જે રીતો તમે શીખ્યા હોય એ પ્રમાણે ઓકે તો ચલો 1 into 1 1 1 into 1 1 1 into 0 0 1 into 1 1 થઈ ગયું હવે આ બંને તો 1 into 1 1 1 into 1 1 1 into 0 0 અને 1 into 1 1 આનું શું થશે એડિશન થશે હવે અહીંયા શું થશે આ ડિજિટ લઉં છું લાસ્ટ ડિજિટ 1 into 1 તો અહીંયા એક્સ્ટ્રા 0 મૂકવાની જરૂર નથી તો 1 into 1 1 1 into 1 1 1 into 0 0 1 into 1 1 ઓકે હવે અહીંયા આ ડિજિટ સ્ટાર્ટ એટલે અહીંયા એક્સ્ટ્રા પહેલા 0 આવશે પછી 1 into 1 1 1 into 1 1 અહીંયા 0 અને અહીંયા 1 બંને જ વસ્તુ છે આ પહેલા આવશે ને આ પછી આવશે આન્સર તો સેમ જ આવવાનો છે 0 plus 1 1 1 plus 1 0 ક્વેરી 1 આવશે 1 plus 1 0 ક્વેરી 1 આવી ગઈ 0 plus 0 0 થશે એડિશન નો રૂલ્સ તો લાગુ પડવાનો જ છે ચલો 1 plus 0 1 1 plus 1 1 સોરી 1 plus 1 0 અહીંયા 0 ક્વેરી 1 1 plus 1 0 ક્વેરી 1 તો અહીંયા 1 આન્સર આવી જશે આ મારો આન્સર થઈ ગયો ક્લિયર ઓકે હવે એ જ વસ્તુ જો અહીંયા થાય છે કે નહીં તો અહીંયા 1 plus 0 0 સોરી 1 plus 1 1 plus 0 1 1 plus 1 0 ક્વેરી 1 ચલો 1 plus 0 1 1 plus 1 0 ક્વેરી 1
1 + 1 0 ક્વેરી 1 0 + 0 0 1 + 1 0 ક્વેરી 1 તો આન્સર સેમ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ રીતના તમે યુઝ કરી શકો છો ઓકે હવે એક્સ ફોર એક્ઝામ્પલ મને અહીંયા પોઈન્ટ વાળો આપ્યો છે આ રીતના પોઈન્ટ વાળો આપ્યો છે ઓકે અને એને મને બાઇનરીમાં આન્સર પૂછ્યો છે તો નો પ્રોબ્લેમ પોઈન્ટ પહેલા કન્સિડર નહીં કરીએ જે ડિજિટ આપ્યા છે લઈ લઈએ 1 1 0 1 ક્રોસ 1 0 1 મેં લઈ લીધું પહેલા પોઈન્ટ કન્સિડર નહીં કરવાના અત્યારે સિમ્પલ પહેલા મલ્ટીપ્લાય કરતો ચલો ક્યાંથી સ્ટાર્ટ કરીએ અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો પાછળ બે ડિજિટ 0 1 અને 2 1 0 1 1 થઈ ગયું 1 પછી 0 1 અને 1 પછી આ 0 એક એક્સ્ટ્રા ડિજિટ આ 0 લઈશું એટલે એક 0 છે તો 0 મૂકી દીધું 0 * 1 0 0 0 0 પછી આ 1 લઈશું એટલે 1 0 1 અને 1 થઈ ગયું આટલું પહેલા આનું એડિશન કરતા 0 + 0 0 0 + 1 1 આ 0 ચલો 1 + 0 0 1 + 0 1 1 + 1 0 ક્વેરી 1 1 + 0 1 1 + 0 1 1 + 1 0 ક્વેરી 1 1 + 1 0 ક્વેરી 1 1 + 1 0 અને આ ક્વેરી 1 આવી ગઈ આટલું આવી ગયું હવે પોઈન્ટ માટે શું કરશું તો હવે પોઈન્ટ અહીંયા એપ્લાય કરો પોઈન્ટ પછી અહીંયા પોઈન્ટ છે તો અહીંયા પોઈન્ટ લખી નાખ્યો અહીંયા પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે પોઈન્ટ પછી 1 ડિજિટ છે પોઈન્ટ પછી 2 ડિજિટ છે ટોટલ કેટલા થઈ ગયા 3 ડિજિટ તો 1 2 અને 3 ડિજિટ પોઈન્ટ પછી પોઈન્ટ મૂકી દો થઈ ગયો આન્સર તમારો આન્સર થઈ ગયો 1000.001 આ મારો આન્સર થઈ ગયો ક્લિયર વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી ટ્રીક હોય છે ફટાફટ કરી શકો છો ઓકે ક્લિયર અને આ વસ્તુ કેલ્સી તમને સિમ્પલ કેલ્સી યુઝ કરવો એટલે સિમ્પલ કેલ્સીમાં પણ આન્સર આવી જશે સિમ્પલ કેલ્સી પણ યુઝ કરી શકો છો ઓકે પણ બાઇનરીનું એડિશન આવડવું જરૂરી છે ઓકે ચલો હવે નેક્સ્ટ આનો હોમવર્ક હું તમને આપી દઉં આનું હોમવર્ક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો 11011 ક્રોસ 11.1 તમારે મને આન્સર મોકલવાનું છે અહીંયા બધા જેટલા પણ મેં કોમેન્ટ કરવો એ પહેલા એડિશન નો આન્સર સબટ્રેક્શન નો આન્સર મલ્ટીપ્લિકેશન નો આન્સર એ રીતે લખજો તો મને આઈડિયા આવે કે ભાઈ તમે સાનો આન્સર મોકલી આપ્યો છે ઓકે હવે લાસ્ટ આપણો જે છે ડિવિઝન હવે ડિવિઝન ની અંદર કે જ્યારે ડિવાઇડર 0 હોય ને ડિવાઇડર 0 હોય ને ડિવિઝર 1 હોય તો રિઝલ્ટ 0 આવે 1 ડિવાઇડ બાય 1 તો 1 આવશે અને ડિવાઇડ બાય 0 હોય તો એ મીનિંગલેસ છે ક્યારે 0 વડે ડિવાઇડ થતો નથી ઓકે કોઈ રીતના 3 ડિવાઇડ બાય 4 0 લખાય આ મીનિંગલેસ છે હા 0/3 હોય તો એને આપણે શું લખીએ છે 0 આન્સર આવે ઓકે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે હવે સિમ્પલ આની અંદર શું યુઝ કરવાનું છે એ કહી દઉં તમને તો અહીંયા મને એક્સ ફોર એક્ઝામ્પલ 11010 આપ્યું છે ડિવાઇડ બાય એને કીધું છે કે 10 આના વડે ડિવાઇડ કરવાનું કીધું છે તો સિમ્પલ આપણે જે રીતના યુઝ કરીએ છીએ એ રીતના સિમ્પલ ડિવિઝન 11010 હવે આ થઈ ગયા હવે અહીંયા બે ડિજિટ એટલે હું આને 10 ગણીશ તો અહીંયા આ બંનેના ભાગ ચાલશે હા તો 1 × 10 એટલે 10 થઈ ગયું હવે અહીંયા માઇનસ થશે તો 1 માંથી 0 જશે તો 1 અહીંયા 0 હવે આ ડિજિટ નીચે ઉતરશે આ 0 નીચે આવી ગયો આ 10 જ સમજો હવે 10 જ સમજો તો 10 થઈ ગયો તો 10 × 1 10 તો અહીંયા 10 થઈ ગયો ઓકે 0 થઈ ગયા હવે આ 1 આ કમ્પલસરી 1 તમે નીચે ઉતારી શકો છો 1 નીચે ઉતરી શકે એક ડિજિટ પણ બીજો ડિજિટ ભાગ નથી ચાલતો તો બીજો ડિજિટ નીચે ઉતારવા માટે આ ડિજિટ 0 ઉતારવો હોય તો અહીંયા એક 0 મૂકવો પડે મૂકી દીધો હવે અહીંયા ભાગ ચાલશે યસ તો અહીંયા શું થશે 10 વડે ભાગ કરીશ તો આન્સર આવશે મારો 0 તો આ થઈ ગયો મારો આન્સર થઈ ગયો આન્સર 1101 ક્લિયર આનો આન્સર થશે 1101 ઓકે ક્લિયર ચલો બીજો એક એક્ઝામ્પલ જોઈએ સિમ્પલ એક એક્ઝામ્પલ 2 વડે ડિવાઇડ કરવાના કીધા છે તો હવે અહીંયા શું થશે સમજો જે નંબર છે 101101 101 વડે લઈ લો એટલે 3 ડિજિટ હું કન્સિડર કરીશ તો થઈ જશે ભાગ તો અહીંયા શું થશે -101 એટલે આ બધું 0 થઈ ગયા હવે અહીંયા નિયમ પ્રમાણે 1 ઉતરશે ઓકે પણ 0 ઉતારવો હોય તો અહીંયા 0 મૂકવું પડશે પછી આ પાછો 1 મૂકવો 0 મૂકવું પડશે એટલે 1 આવશે ઓકે અને પછી શું થશે અહીંયા એના પછી 1 વડે ભાગ કરીશું એટલે અહીંયા થશે 101 એટલે આન્સર આવશે 0 ઓકે ક્લિયર
જેટલા પણ પોઈન્ટ તમારે નીચે ઉતારવા છે એટલા પોઈન્ટ તમે કિંમત મૂકવી પડશે. ઓકે, તો સિમ્પલ કેલ્સીનો તમે યુઝ કરીને પણ તમે ગણી શકો છો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતના તમારો આનો આન્સર થઈ ગયો 1001. ઓકે, તો આ થઈ ગયા એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન. ઓકે, આનું પણ હોમવર્ક હું તમને આપું છું, એ હોમવર્ક કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ. ચલો, આનું પણ તમારે આન્સર મને મોકલી આપવાનો છે. ઓકે, તો એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન પરફેક્ટલી કરી લેશો વિદ્યાર્થી મિત્રો. હવે આના પછી આપણે ગ્રેડ ટુ બાઇનરી, બાઇનરી ટુ ગ્રેડ, BCD કોડ, 9 કોમ્પ્લિમેન્ટ, 2 કોમ્પ્લિમેન્ટ એ પાર્ટ્સ જોઈ લઈશું. એટલે તમારું સેકન્ડ ચેપ્ટર આખું ફિનિશ થઈ જશે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આટલું પરફેક્ટલી કરી લેશો જેથી તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ખાસ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં સેમિસ્ટર 2માં અને ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને વોટ્સઅપ ગ્રુપની અંદર હજી જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો જેથી નવી કોઈ પણ ટાઈપના ઇન્ફોર્મેશન અમે તમને પ્રોવાઈડ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો. અને ખાસ આના કોર્સ આપણે લોન્ચ કરેલા છે, હજી સુધી તમે ચેક નથી કર્યા તો ફટાફટ એકવાર ચેક કરી લેશો જેથી વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ તૈયારી કરી શકો, ઇઝી થઈ જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.